ક્યારેક એવું બને છે કે બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યો કોઈ જૂના લખાણની ફક્ત 2-4 લાઇનમાં જ છુપાયેલા હોય છે. આજે આપણે આવા જ એક અદ્ભુત લખાણને સમજવાના છીએ. એ આપણને બતાવશે કે પૃથ્વી, પવન, અગ્નિ જેવી રોજબરોજની વસ્તુઓ પણ છેક પરમ સત્ય સાથે કેવી રીતે જોડાયેલી છે. તો ચાલો આ જ્ઞાનના દરિયામાં એક ડૂબકી મારીએ. જો આ કોઈ સાદો ફકરો નથી. આ તો છે એક દાર્શનિક ગ્રંથનું વિશ્લેષણ, જે જાણે બ્રહ્માંડના બંધારણનો એક સિક્રેટ મેપ આપણી સામે મૂકે છે. એક એવી બ્રહ્માંડીય સીડી જે આપણને ભૌતિક દુનિયાથી શરૂ કરીને એક પછી એક પગથિયું ચડાવીને એવી હકીકત સુધી લઈ જાય છે જે આપણી કલ્પનાની પણ બહાર છે. અને સાચું કહું ને તો આ ક્રમ સમજી લીધો તો સમજો કે બ્રહ્માંડને જ સમજી લીધું. તો પછી આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આ જે તત્વો છે, માટી, પાણી, હવા, આગ, જેને આપણે રોજ જોઈએ છીએ, અનુભવીએ છીએ, એનો પેલી પરમ વાસ્તવિકતા સાથે, જેને શાસ્ત્રો પરમ સત્ય કહે છે, એની સાથે વળી શું લેવા દેવા હોઈ શકે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચ ઉકેલવા જઈ રહ્યા છીએ. આ એક સફર છે, દેખીતી દુનિયાથી અણદેખ્યા સત્ય સુધીની. તો ચાલો આ રહસ્યમય શૃંખલાને સમજવાનું શરૂ કરીએ. જો આ લખાણનો મુખ્ય વિચાર બહુ સરળ છે. એ કહે છે કે બ્રહ્માંડના તત્વો આમતેમ વિખરાયેલા નથી, પણ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે. નિયમ એવો છે કે જે તત્વ વધારે સૂક્ષ્મ અને ફેલાયેલું છે એ પોતાનાથી ભારે એટલે કે સ્થૂળ તત્વને પોતાની અંદર સમાવી લે છે. કેવી રીતે? ચાલો જોઈએ. આ શૃંખલાની પહેલી કડી તો એકદમ સીધી સાધી છે. પૃથ્વી એટલે કે માટી અને પથ્થર એ પાણીમાં ઓગળી જાય છે, બરાબર? આપણે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ જોઈએ તો પૃથ્વી પર જીવનની શરૂઆત અને જમીનના ઘડતરમાં પાણીનો જ હાથ છે. એટલે એમ કહી શકાય કે જળ પૃથ્વીને પોતાની અંદર સમાવે છે અને ધારણ કરે છે. પાણી જ પૃથ્વીનો આધાર છે. ઓકે, હવે એક સ્ટેપ આગળ વધુ સૂક્ષ્મ તત્વ તરફ. વાયુ એટલે કે હવા એ પાણીને કઈ રીતે ધારણ કરે? વિચારો તો. આ વાદળો શું છે? હવામાં તરતા પાણીના જ કણો છે ને? હવામાં જે ભેજ હોય છે એ શું છે? એ પણ હવામાં સમાયેલું પાણી જ છે. હવા પાણીને વરાળ બનાવીને પોતાની અંદર શોષી લે છે. આમ હવા પાણી કરતાં વધુ ફેલાયેલી અને સૂક્ષ્મ છે, અને એટલે જ એ પાણીને ધારણ કરી શકે છે. અને હવે આ ભૌતિક શૃંખલામાં સૌથી ઉપર આવે છે અગ્નિ, અને એનું સૌથી મોટું ઉદાહરણ એટલે આપણો સૂર્ય. હવે સૂરજ હવાને કેવી રીતે ધારણ કરે? સિમ્પલ છે. સૂર્યની ગરમીથી જ તો પૃથ્વી પર તાપમાનમાં ફેરફાર થાય છે, જેનાથી હવાનું દબાણ બદલાય છે અને પવન ફૂંકાય છે. જો સૂરજની ગરમી જ ન હોય તો હવા એકદમ શાંત અને સ્થિર થઈ જાય. એનો અર્થ એ થયો કે સૂર્યની ઊર્જા આખા વાયુમંડળને કંટ્રોલ કરે છે, એને ગતિ આપે છે, એટલે કે એને ધારણ કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણી આખી સફર ભૌતિક વિજ્ઞાન અને લોજિકના દાયરામાં હતી. પૃથ્વી, પાણી, હવા, અગ્નિ બધું સમજાયું છે. પણ હવે આ વિશ્લેષણ એક એવી જબરદસ્ત છલાંગ લગાવે છે જે આપણને ભૌતિક દુનિયાની સીમાઓથી સાવ પહેલે પાર લઈ જશે. અહીંથી તર્કની સાથે સાથે અનુભૂતિ અને શ્રદ્ધાનું જગત શરૂ થાય છે. તો આ ભૌતિક શ્રેણીનું છેલ્લું અને સૌથી વ્યાપક તત્વ છે આકાશ. હવે અહીં આકાશ એટલે આપણે જે ઉપર વાદળી જોઈએ છે એ જ નહીં, પણ અવકાશ એટલે કે સ્પેસ. જરા વિચારો, સૂર્યનો પ્રકાશ, એની ગરમી, એનું તેજ, આ બધું ક્યાં ફેલાયેલું છે? અવકાશમાં જ ને. જો આ સ્પેસ જ ન હોય તો પ્રકાશને મુસાફરી કરવા માટે જગ્યા ક્યાંથી મળે? એટલે આ જે વિશાળ અનંત અવકાશ છે એ જ સૂર્ય અને એના તેજને પોતાની અંદર સમાવી લે છે, એને ધારણ કરે છે. અને અહીં એ વાક્ય આવે છે જે આખી ગેમ બદલી નાખે છે. લખાણ કહે છે, આ આકાશ બ્રહ્મનું શરીર છે. જરા થોભીને આ વાક્યના વજનને અનુભવો. જે ભૌતિક અવકાશને આપણે આ શૃંખલાની ટોચ માનતા હતા, એને સીધું જ પરમ દિવ્ય તત્વ બ્રહ્મનું શરીર કહી દીધું. બસ આ એ પોઈન્ટ છે જ્યાં ભૌતિક અને આધ્યાત્મિક એક થઈ જાય છે. તો પછી આ બ્રહ્મ છે શું? જુઓ, વ્યાખ્યા તો અહીં છે જ, પણ સાવ સાદી ભાષામાં સમજીએ તો બ્રહ્મ એ વાસ્તવિકતાનો એક એવો કેનવાસ છે જેના પર આખું બ્રહ્માંડ એક પેઇન્ટિંગની જેમ બનેલું છે. એ પોતે સમય અને જગ્યાથી પર છે, પણ સમય અને જગ્યા એનામાં જ છે. વેદાંત દર્શનમાં હજારો વર્ષોથી આના પર વિચાર થયો છે. અને જ્યારે એમ કહેવાય કે આકાશ બ્રહ્મનું શરીર છે, તો એનો સીધો અર્થ એ થાય કે આખું બ્રહ્માંડ એ એક દિવ્ય ચેતનાથી ભરેલું છે. અને એક વાત ખાસ સમજવા જેવી છે,
આ કોઈ નવી કે મનગઢંત વાત નથી. આ વિચારના મૂળ બહુ જ ઊંડા છે. આ લખાણમાં ખુદ પ્રાચીન અને ખૂબ જ આદરણીય એવા તૈત્રીય ઉપનિષદનો ઉલ્લેખ છે. હા, આ એ જ ઉપનિષદ છે જેણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેવી મહાન વ્યાખ્યાઓ આપી છે. મતલબ કે આ વિચાર હજારો વર્ષો જૂની ઋષિ પરંપરા સાથે જોડાયેલો છે. બહુ સરસ. તો આપણે બ્રહ્માંડનો આખો ક્રમ સમજી લીધો, પૃથ્વીથી શરૂ કરીને છેક બ્રહ્મ સુધી પહોંચી ગયા. પણ હવે સવાલ એ છે કે આ જ્ઞાનનો આપણા જીવનમાં શું ફાયદો? એને વાપરવું કઈ રીતે? બસ હવેનો ભાગ આપણને એ જ બતાવશે. કારણ કે આ ખાલી એક થિયરી નથી, પણ અંદરની મુક્તિ માટેનો એક પ્રેક્ટિકલ રસ્તો પણ છે. જેમ આપણે તત્વોની શૃંખલામાં સ્થૂળ એટલે કે પૃથ્વીથી સૂક્ષ્મ એટલે કે આકાશ તરફ ગયા, બસ એ જ રીતે આધ્યાત્મિક સફરમાં પણ આપણી ચેતનાને બહારની સ્થૂળ વસ્તુઓમાંથી હટાવીને અંદરના સૂક્ષ્મ સત્ય તરફ લઈ જવાની છે. દાખલા તરીકે આપણું શરીર સ્થૂળ છે, આપણા વિચારો એનાથી વધુ સૂક્ષ્મ છે, અને એ વિચારોની પાછળ રહેલી જે શુદ્ધ ચેતના છે એ તો સૌથી સૂક્ષ્મ છે. ટૂંકમાં આ બહારની શૃંખલા એ અંદરની યાત્રાનો જ એક નકશો છે. તો આ અંદરની યાત્રા માટે લખાણમાં 3 ક્લિયર સ્ટેપ્સ બતાવ્યા છે. પહેલું, સતત પ્રયત્ન કરો. તમારી બધી જ તાકાત, બધી બુદ્ધિ લગાવી દો. બીજું, એક સમય એવો આવશે જ્યારે તમારા પોતાના પ્રયત્નો પૂરા થઈ જશે. એક લિમિટ આવી જશે. તમે એક એવી જગ્યાએ પહોંચશો જ્યાં તમને લાગશે કે હવે તમારાથી કશું જ નહીં થાય. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, બસ એ જ છેલ્લી ઘડીએ અહંકારને ઓગાળીને બધું જ છોડી દો. પેલો હું કરું છું વાળો ભાવ છોડીને સંપૂર્ણપણે સરેન્ડર કરી દો. અને આ જે છેલ્લું સ્ટેપ છે, આ છોડી દેવું, એ કોઈ હાર નથી, કોઈ નિષ્ક્રિયતા નથી. લખાણ એને ખૂબ સુંદર શબ્દોમાં એક પરમ પવિત્ર ઘટના કહે છે. આ એ દિવ્ય ક્ષણ છે જ્યારે બધા પ્રયત્નોનો શોરબકોર શાંત થઈ જાય છે અને સાધકને પરમ સત્યનો અનુભવ થાય છે. આ બિલકુલ એવું છે જાણે કોઈ નદી દોડતી દોડતી આવીને સમુદ્રમાં ભળી જાય, જ્યાં નાનકડી ચેતના બ્રહ્માંડની વિરાટ ચેતના સાથે એક થઈ જાય. તો ચાલો અત્યાર સુધીની આખી સફરમાંથી આપણે જે કંઈ શીખ્યા એને એકસાથે જોડીને એક ફાઇનલ ચિત્ર તૈયાર કરીએ. કારણ કે આ જે દ્રષ્ટિ છે ને, એ આપણને ખાલી ફેક્ટ્સ નથી આપતી, પણ આખા બ્રહ્માંડને જોવાની એક નવી, વધુ ઊંડાણભરી અને પવિત્ર નજર આપે છે. તો આપણે શું શીખ્યા? આપણે જોયું કે પૃથ્વી પાણીમાં સમાયેલી છે, પાણી હવામાં, હવા અગ્નિમાં અને અગ્નિનો પ્રકાશ આકાશમાં. પણ આ ખાલી ફિઝિક્સ નથી. આ એક રસ્તો છે જે આપણને છેક ટોચ પર લઈ જાય છે, જ્યાં ભૌતિક આકાશ ખુદ પરમતત્વ બ્રહ્મનું જ એકરૂપ બની જાય છે. અને આ જ જ્ઞાન આપણને મુક્તિનો માર્ગ પણ દેખાડે છે. પૂરા દિલથી પ્રયત્ન કરો, અને જ્યારે પ્રયત્નની હદ આવી જાય ત્યારે હુંપણાને ઓગાળીને એ પરમતત્વમાં એક થઈ જાઓ. તો આખું વિશ્લેષણ આપણને અંતમાં એક ગહન સવાલ પાસે લાવીને ઊભું રાખી દે છે. કદાચ બ્રહ્માંડ માત્ર ગ્રહો, તારાઓ અને વસ્તુઓનો એક રેન્ડમ ઢગલો નથી? શું એવું બની શકે કે એની રચનામાં જ એક દિશા છુપાયેલી હોય? સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની દિશા, ભૌતિકમાંથી દિવ્ય તરફ જવાની દિશા, અને છેવટે પોતાનામાંથી પરમ સત્ય તરફ જવાની દિશા. આ સવાલ પર વિચારવા જેવું ખરું.